તમારે ગાડીની માઇલેજ વધારવી છે પેટ્રોલ કે ડીઝલ કોઈ પણમાં, તો આ અમુક ટિપ્સ આપું એને ફોલો કરજો, થોડો ઘણો તો ફેર પડશે જ. ટાયરમાં હવા છે કે નહીં તે ચેક કરો. ટાયરમાં પ્રેશર ઓછું હોય એટલે એન્જિનને વધુ મહેનત કરવી પડે છે અને માઇલેજ ઘટી જાય છે. સ્મૂથ ડ્રાઇવિંગ કરો, બરાબર ગિયર ચેન્જ કરો અને એકસાથે રેસ ન આપો. એન્જિનને રિલેક્સ રાખો એટલે માઇલેજ પણ રિલેક્સ રહેશે. તમારી ગાડી તમારું ફેમિલી મેમ્બર કહેવાય એટલે તેને ફેમિલી મેમ્બર તરીકે રાખો. પછીની ટીપ માનવી એ જરૂરી નથી, તો પણ એસીને જો ફૂલ રાખતા હોય તો થોડી ઓછી રાખો એટલે એન્જિન પર લોડ ઓછો આવે એટલે માઇલેજ વધે છે. ગાડીને રેગ્યુલર સર્વિસ કરાવો. એન્જિન ઓઇલ, એર ફિલ્ટર બદલાવતા રહો. સારું મેન્ટેનન્સ રહેશે તો માઇલેજ પણ સારી રહેશે. અને જો તમે ટ્રાફિકવાળા અને ખરાબ રસ્તામાં ચલાવતા હોય જ્યાં ગાડી બીજા અને ત્રીજા ગિયરમાં ચાલતી હોય તો ત્યાં માઇલેજ ઓછી મળે છે. એટલે ત્યાં ગાડીનો વાંક નથી હોતો, એન્જિન પણ ત્યાં લોડ વધારે પડે છે એટલે પણ માઇલેજ ઓછી આવે છે. આજ માટે આટલા ટિપ્સ છે. આવા નવા વિડીયોમાં બીજા ટિપ્સ મળતા રહેશે.